આવે ને રિચાર્જ એમાં એ કરાવ્યું એ વાર લાગે ત્યાં કઈ નો 2 મિનિટમાં આવી જાય. ભાઈ અત્યારે ખબર પડી નેટ પતી ગયું હતું એટલે સાનમુનો ફોન પડ્યો હતો. ચાખી જોઈ કેવા કે ટોસ ચોખોટ મારે ન પાડી પડે એને ચોખોટ પાડી દીધી બધા. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે સવારના જો હજી 9:30 વાગ્યા છે અને આ બાજુ નાસ્તો વાસ્તો બધું થઈ ગયું છે અને અહીંયા જો આવડું કંઈક હજી બપોરે આવડા તરવાના છે ને તો રોટલીના કટકા કરીને રાખી દીધા. હા બાજુ એ તો જો ફોન જોવા બેસી ગયા છે. એ નો જ આવે ને રિચાર્જ એમાં એ કરાવ્યું એ વાર લાગે ત્યાં કઈ નો 2 મિનિટમાં આવી જાય. આજે રિચાર્જ પતી ગયું ને સવારના પોરમાં હું નીચે આવ્યો ને મેં કીધું કેમ આવી જાય, કાંઈ રીલ્સ જોતા નથી કે ભાઈ કાંઈ ભજન કંઈ ચાલુ નથી. ભાઈ અત્યારે ખબર પડી નેટ પતી ગયું હતું એટલે સાનમુનો ફોન પડ્યો હતો અને અત્યારે હવે એમાં ચાર્જિંગ એ સાઈડ તો જો તો કારણ કે નેટ પતી ગયું ને એટલે હોય ચાર્જિંગ, બાકી ન હોય કોઈ દી. હવે હાલો હવે હમણાં હજી તેમ તો વાર હે થોડીક પછી જવાનું ઓફિસે. આજે બુધવાર હોય ત્યારે માની રહે તો બુધવાર હોય ને ત્યારે હું અહીંથી 9:30 જાઉં, બાકી ડેઈલી છે ને 8:30 વાગે વયો ગયો ઓફિસે જવાનું. હવે જો ચાલુ થઈ ગયા રીલ, હવે પૂરું કામ ને બધું પડ્યું રહે એમને જોઈએ રાખશે. હવે જો રાતના 8:15 થવા આવ્યો છે અને ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો. આ બાજુ જો કાલે જેમ બેઠા હતા એમ જ આવી ગયા, ત્યાં બેઠા. શું બનાવવાનું? હું ધાણા ભાજી. હા ઓય શું બનાવવાનું અત્યારે? હા ભાઈ જો આ થેપલા કરે છે. તારે ખાવાના થેપલા? હે તને ક્યાં ભાવે છે? હે મારા હાટ ઓછા કરજો, 2-3 જ કરજો. ઓકા ખાઈને કઈ નથી આવ્યું. હું એને કહું એ કઈ એને આમ મોઢામાં મગ નો ભર્યા હોય એની જેમ ડાયરેક્ટ આમ બોલે જ નહીં કઈ. હે એને કઈ બોલવાનું જ નહીં. આમ બિચારી આમ બાળા આમ બધાને એમ લાગે કે આમ જાણે આમ કેવી આમ બિચારી આમ શાંત હશે, શાંત નથી. જ્યારે વ્લોગમાં ઉતારતો ને ઘરે હોય ને ત્યારે ખબર પડે. ઓફિસમાં એમ બધાને એમ કે બિચારી શાંત છે પણ શાંત હાવ હે નહીં. શું કા દૂધ આવ્યું એટલે કહી દઉં કે નથી લેવાનું દૂધ. દૂધ તો ન લીધું કારણ કે પડ્યું હોય છે એટલે ના પાડી દીધી. હા ભાઈ જો પાછા આજે આમ બહુ જરીક ઉભા પાછા હતા નહીં, ફોન જોવા બેસી ગયા. સવારના પોરમાં તો આમ એવી નિરાયત હતી ને એનું રિચાર્જ પતી ગયું હતું ને તો આમ આરામથી આમ આરામ જો કાંઈ ગીત બીત ને કાંઈ ચાલુ કર્યું હોય તો રીલ્સ નહીં જોવા. મને રિચાર્જ કર્યું ને ત્યારથી બસ અત્યારે જો ફોન લઈને બેઠા. ગીત નહીં રે ભજન કહેવાય, ભજન. પછી જો આ ટોસનું પેકેટ આવી ગયું. હવે આ ટોસ ને બધું આ ટોસ ને ગાંઠિયા ના ટોસ હવે તો હાલશે 2 મહિના દી લગી, કારણ કે અઠવાડિયું તો મારે રજા હતી ને એટલે પતી ગયા હતા. હવે અત્યારે તો હાલશે. ઓલો માધવ બેકરી હે શેરી મેં ઘરે હે જોઈ નો જાવ એટલે પટ ના પાડી. આપણે નથી જોયું તે આમાં આપણી દુકાનની બાજુવાળો સીધો રોડ સીધો ન્યા ફટકા હે. હા એટલે ત્યાંથી લઈ આવી છે. શું ટોસ ને ખાલી આ એરિયા ટોસ લઈ આવ્યા હતા ખરી? આ 35 રૂપિયા 250 આ 50 રૂપિયા 250 આવે. હા પ્રોમિસ લઈ આવે છે 500 લઈ આવ્યા, 500 ટોસ લઈ આવ્યા, 500 ખાલી લઈ આવ્યા. આપણે ક્યાં કોઈ ખાઈ બાકી દર્શન આવે ને તો લઈ આવજો. ખાવ જ છો ભાઈ, ચાંદ ટોસ ને ખારી કોણ ખાય? અત્યારે હું ખાવાનું ચાલુ છે મારે. ક્યાંથી જલેબી ના પાડતો બાપુ. જલેબી તો હજી પડી જાય છે. જો અહીંયા કઈ મેં કઈ ખાધી નથી. આઈ રે જો હું ખૂટી ગઈ. આઈ રે આય ને એમને પડી છે. 2-3 દી જલેબી એ તો 2-3 દી હાલે. લાડવા લઈ આવ્યો હોય ને તો અત્યારે લઈ આવ્યો ને વધીને સવાર લગી સવારે પૂરું. અત્યારે જો કે પૂરું થવા આવે, કોઈ 1-2 વૈધા હોય સવારે પતી જાય. કારણ કે આવડિયા ડાયરેક્ટ ખાઈ જ જાય ડાયરેક્ટ. લાડવા ને એવું કઈ હોય ને જલેબી એટલે નથી ખાતી. જલેબી ખાવું જલેબી સ્કૂલે ઈ કેતી ન થાતું બે આવીને કોલેજ આવીને ખાઈ. ક્યાંય નહીં એવડી ખાતી હશે. મારે ક્યાં ખાવું એનું તો કહું હે તને આવું નો ભાવે ને હારું ભાવે. તું લઈ આવસ અત્યારે ખાવા તમારે. નકરી આલે ખબર ચાંદ ટોસ આ તો આલુ ભેગી આપણે બે લઈ આવ. હાલો હા આ પપ્પા કી આવે ને તો તું ઈ બે લઈ આવજો. તો હાલો આને વિચારી. ઓય
આવું હે તારે આવું હે લેવા હું ટોસ લઈ લઉં આ ખારી લઈ લે તારે બીજું કંઈક લેવું હશે મારે કાંઈ નથી. હાલ ને, બરોબર. પૈસા હે ને? પૈસા તમારે લેવાનું ખાવા તારે ને મારે પૈસા દેવાના, એવું કોણ કરે? હાલો અત્યારે હાલ ટોસ ને એને ખારીને એવું લઈ આવી મારે પેલા જોતો એને ઉતાવળ તો જો ખારીને લેવાનું પછી હાલતા થઈ ગયા મારી પેલા સવારે પાછું ઓછા નથી સવારે હવે ભાખરી કાલે બે દી લગી કરશે નહીં જો ટોસ ને ખારીને એવું આવી જાય ને સવારમાં એવું જઈશે એટલે હા ગાંઠિયા ને એવું હોય ને પાછું ગાંઠિયાનો તો વાંધો નહીં એ તો ડેઈલી હોય જ છે ગાંઠિયા તો આ તો કોક વાર એવું હોય ને ત્યારે પછી પૂરું આ થેપલા થયા હોય ત્યારે એમ થેપલા જો વધારે થઈ ગયા ને સવારમાં પછી ભાખરી ન થાય ડાયરેક્ટ આ હાઈના થેપલા હોય ને એ જ ગરમ કરીને ડાયરેક્ટ થઈ જાય નાસ્તામાં એટલે હવે મને લાગે છે કાલે આજે ટોસ ને ખારીને એવું આવી જાય એટલે કાલે સવારમાં ભાખરી ખાશે નહીં ઓય, તારે તો હાલશે જ નહીં નકર તો. શું હાલશે તારે હે ને ભાખરી વગર નહીં હાલે. તો એ તો કહું હાલે નહીં પછી કરે નહીં ભાખરી હવે ટોસ ને એવું આવી જાય ને એટલે એમ જ કહું તે ટોસ ને ખાવી. તો હાલો પેલા લઈ આવી અત્યારે હવે ખરેખર એ જો ટોસ ને ખારી પાછળ લઈ આવ્યા આ ટોસ અને આ ટોસ આ ઝીણા ટોસ છે અને આવડા થોડાક ઓલા મોટા ટોસ આવે ને એવા ટોસ છે જે આ રહી. ટોસ ને ખારી એમ લઈ આવ્યા જો મેં આ પાતળી વળી. હવે હાલશે 2-3 દી લગી ઓલું ભાખરી બાખરી નહીં કરે ખબર ના, એવું ન હોય. નક્કી ન હોય હાલશે ને ભાખરી વગર. નો ચાલે. આ બધું હલાવું. નો આ ચાલે ગાંઠિયા લઈ આવી, કાલ મારે ને તારે પણ ગાંઠિયા તારે આવશે. એને તેવું છે કારણ કે આવડા હું હમણાં વચ્ચે અઠવાડિયાની રજા હતી ને એક્ઝામમાં એ વખતે લઈ આવ્યો ને તો પતી જાત હવે આવડા હાલશે કદાચ મહિનો દી લગી કે નહીં હાલે હાલશે મહિનો દી હાલે જ ને, તારા વગર કોણ ખાય? આ જો આટલો પડ્યા ને હવે આઈલે રાખશે મહિનો દી લગી હવે જો ગયા ત્યારે લોટ બાંધી હતી ત્યારે હજી લોટ બાંધે એ લોટ ને બાકી જોતો ખરા. તો હું બહાર મળે હે. હા તો ભાઈ બાંધે હવે આ ચાખી જોઈ કેવા કે ટોસ આ થોડાક પોચા છે આવડા આવે ને આ કડક આવે ફૂલે ફૂલ ઝીણા ટોસ્ટ હવે ખારી ચાખશે ઈ આને દ્યો બિચારીને કઈ ની રાંધે હે ખાવે છે હાલે જોઈએ ટોસ હે અત્યારે ના પાડે પછી હમણાં દાબવા મળશે પેલા ટોસ તો ખાવા દો તો કઈ છે તમારે ઓફિસના સ્ટાફને બધાને પાર્ટી દીધી, મને નહીં દેવાની? તે દી લઈ આવ્યો તો કેદી? તે દી એમ ચોખવટ પાડી દીધી ને પાર્ટીનું દઈએ. તો મારા birthday નું તમને ખવડાવું. ચોખવટ પાડી દીધી? તો કે ચોખવટ કે થોડીક પાડવાની તે દી બર્થડે દી લઈ આવ્યો તો ખરી બધી છોકરીઓને ખવડાવી દીધી. મને ન ખબર. માને ન ખબર. માને રાખજો. બસ. આ નહીં ખવડાવી હતી તે દી છોકરીઓ તો રસોઈ કરીને તને કહે છે કે અમે દઈ. હાલ બોલ. બોલ તે દી ખવડાવી હતી ખરી ઉલ્ફીની ઈ કોણ લઈ આવ્યું હતું અને આજે અહીંયા ઓફિસમાં ચોખવટ પાડી હતી હો કે શું કહેવાય કે અમારા બર્થડેની ચોખવટ મારે ન પાડી પડે એને ચોખવટ પાડી દીધી બધાય કે બર્થડે ની દેવાની આ તો હુંય કહું છું ને બર્થડે નું મને આપ્યો તો ખરી કીધું તો ખરી તે તો કીધું તે તો હમણાં ન બોલ્યું. હા હું બોલે ચોખવટ કેમ નક્કી પાડી? નથી થતી હું બોલે નક્કી તે નથી ક્યાં તેથી ચોખવટ પાડી હતી? હા તો ભાઈ આજે પાછી લઈ આવી એમાં શું થઈ ગયું મારે એક હાટ હા તમે બે તો ખાઈ લીધી. હા કઈ ખાવી બોલો મારે ને તારા પપ્પાને બેને. કઈ હે નથી ખાવી હું માંગે રાખીને આમ દેવો તો લઈ નહીં ઓલીને તારે ખાવી હેલી ઓલી છે, હે ના ખાવી હેલી જોઈ પાડ. ખાઈ લીધી હવે. ખવડાવતો હોય થોડીક ના પડે. અત્યારે ગેસ ચાલુ થતો નથી થઈ જા હમણાં તો આઈસ્ક્રીમ ખાવો હે બેયને આઈસ્ક્રીમ ને ગેસ ને બધું લાગે ગયું. વળગે. તો કાં લઈ લીધી? હાલો તો ભાઈ જો અત્યારે જો આ થેપલા કરવાના તો થેપલા અને ચા હે જમવામાં અત્યારે રાત અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો